જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતીમાં તમારું. તો મિત્રો અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં બહુ ચાલે છે આપણે જે થંબનેલ પર જોયું મિત્રો, બરાબર, જીપીલી ફોટા કેવી રીતે બનાવવાના, બરાબર. તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે. ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર. તો આપણે કોઈ બી ફોટાનો મિત્રો કાર્ટૂન જેવા ફોટો લાગતો હોય એવો કઈ રીતે બનાવવો, બરાબર. તો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. એ બધું આપણે મિત્રો મોબાઈલની સ્ક્રીન પર જોવાનું છે, એટલે વિડીયો બન્યા રહેજો તમે, બરાબર. અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર. જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર. મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, તો વિડીયો ધ્યાનથી જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવી જશે. ચેનલ પર મિત્રો પહેલી વખત આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર. તો હાલમાં જે ટ્રેન્ડિંગ ફોટા ચાલે છે મિત્રો, તો કઈ રીતે બનાવવા, તો વિડીયો ધ્યાનથી તમે જોવો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો અહીંયાથી મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. તમે જોઈ શકો મિત્રો, જઈ ગયું આપણે પ્લે સ્ટોર. તો અહીંયા પ્લે સ્ટોરમાંથી મિત્રો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પહેલાં, બરાબર. તો અહીંયા પ્લે સ્ટોર મિત્રો આવ્યું, બરાબર. તો અહીંયા તમારે લખવાનું છે, સર્ચમાં જવાનું છે અને અહીંયા લખવાનું છે ગ્રોક, બરાબર. અહીંયા આ રીતનું લખી દેવાનું. તો અહીંયા જે બીજા નંબરની આવે મિત્રો, પહેલી નીચે આવે છે મિત્રો, બરાબર. આ તમે જોઈ શકો, આપણે એના પર નિશાન કરીએ, બરાબર. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, બરાબર. તમારે અપડેટ કરે પણ આપણે અપડેટ કરવું નથી, બરાબર. તો આ ડાઉનલોડ કરી લેવાની તમારે, બરાબર. તો આપણે ડાઉનલોડ કરેલી છે. તો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો તેના પર ક્લિક કરી છે. તો મિત્રો પહેલાં તો આપણે સર્ચ જે નવી ખોલશે ને મિત્રો, એટલે તમારે લોગિન કરવું પડશે. તમારે જે જીમેલ આઈડી હોય મિત્રો, એમાં તમારે લોગિન કરી નાખવાનું છે, બરાબર. ગૂગલનું હોય કે ફેસબુકનું હોય, બરાબર. એ તમારે લોગિન કરી દેવાનું છે, બરાબર. તો પછી લોગિન કર્યા પછી મિત્રો આપણે ગુજરાતી ભાષા કરેલી છે, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા લખેલું જે પૂછવું હોય તે પૂછો, બરાબર. એ લખેલું છે. તો અહીંયા બાજુમાં પ્લસ દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા ફોટો, કેમેરા, ફોટા અને ફાઇલ, આ 3 ઓપ્શન આવે છે. તો અહીંયા આપણે ફોટા ઉપર ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર. જેવું ફોટા પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરી જે છે એમાંથી ફોટા આ રીતના થઈ જશે મિત્રો, બરાબર. તે આપણે જે ફોટાનો મિત્રો તમારે બનાવવો હોય ફોટો કાર્ટૂન જેવો, જે જીમ્બલી કહેવાય છે મિત્રો, બરાબર. તો આપણે ચલો સિમ્પલ તરીકે આ ફોટો યુઝ કરીએ. થઈ ગયું, તેના પર ક્લિક કરી, બરાબર. ક્લિક કરશો ને તો મિત્રો અહીંયા લખવાનું છે. હવે તમે કહેશો કે અહીંયા કઈ રીતે શું લખવાનું, કોઈ બી તમે લખશો ને તો મિત્રો નહીં ઇમ્પોર્ટ થતું, બરાબર. તો અહીંયા મારે પહેલેથી કોપી કરેલું, તો ચલો અહીંયાથી પેસ્ટ કરું, બરાબર. પેસ્ટ કરીને તો અહીંયા ત્રિકોણ જેવું દેખાય મિત્રો, તેના પર ક્લિક કરવા છે. તો તમે જોઈ શકો કે અહીંયા ફોટો બનીને તૈયાર થઈ જશે હાલ 2 મિનિટની અંદર. થોડું વાર લાગશે મિત્રો, પણ ફોટો જે ઉપરનો ફોટો જુઓ તમે, એવો ને એવો ફોટો મિત્રો અહીંયા કાર્ટૂન જેવો લાગશે. આપણે તમે જોઈ શકો લાઈવ પ્રૂફ સાથે આપણે, બરાબર. જો મિત્રો થોડું કન્વર્ટ થાય છે મિત્રો, બરાબર. ધીરે ધીરે આખો ફોટો બની જશે. તમે જોઈ શકો, બરાબર. આખું બેકગ્રાઉન્ડ બધું મિત્રો નવે એકદમ એચડી જેવું બની જાય મિત્રો. તમે જુઓ, ખાલી જુઓ, ઓકે થઈ ગયું મિત્રો. આ ફોટો બે એક જેવું થઈ ગયું મિત્રો, બરાબર. હજી થોડું લોડિંગ લે છે, બરાબર. ઓકે, ફોટો થઈ ગયો કમ્પ્લીટ. હવે તમે ડાઉનલોડ કરો હોય મિત્રો, તો અહીંયા ઉપર 3 ટપ્પા દેખાય, તેના પર ક્લિક કરશો એટલે અહીંયા સાચવો, તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો. તમારી ગેલેરીમાં સેવ થઈ જશે આરામથી. તમે કોઈ બી ફોટો મિત્રો આ રીતનો, જે કહેવાય છે કે જીબેલી મિત્રો, બરાબર. અંગ્રેજીમાં જીબેલી, પણ આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં કહીએ કે કાર્ટૂન જેવા ફોટા કઈ રીતે બનાવવા મિત્રો, બરાબર. તો આશા રાખીએ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું આવા નવા વિડીયોમાં, એટલે રાહ જોજો. જય માતાજી.